સુરતના અલથાણની મહિલાને ગઠિયાએ તેના પુત્રને પીએમઓમાં નોકરીની લાલચ આપી અને 26.8 લાખ પડાવી લીધા. અલથાણ ભીમરાડ રોડ પર આકાશ એન્ક્લેવમાં રહેતા વિનીતા રાય 2024માં યુપી ગયા હતા ત્યારે તેમની મુલાકાત બુલંદ શહેરમાં રહેતા વિકાસ ત્રિવેદી સાથે થઈ હતી. વિકાસે પોતે ભાજપનો સભ્ય હોવાનું અને મોટો સંપર્ક હોવાનું કહી અને વિનીતાબેનના દીકરાને પીએમઓમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. જાન્યુઆરી 2024થી એપ્રિલ 2024 દરમિયાન વિકાસે વિનીતા રાય પાસેથી 26.08 લાખ પડાવી લીધા હતા. નોકરી માટેનો કોઈ લેટર ન આવતા વિનીતા રાયે પૂછતા વિકાસે બધું પ્રોસેસમાં છે એમ કહી અને દિલાસો આપ્યો હતો. વિનીતા રાયે તપાસ કરતા વિકાસે છેતરપિંડી કર્યાની ખબર પડી હતી અને વિનીતા રાયે હાલ અલથાણ પોલીસમાં વિકાસ ત્રિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ગત 19 ડિસેમ્બર 2025ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર જે ફરિયાદી છે વિનીતા રાય એ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રહે છે અને આરોપી જે છે વિકાસ ત્રિવેદી એમની સાથે એમની દિલ્હીમાં મુલાકાત થઈ એક કોમન ફ્રેન્ડ મારફતે અને આરોપીએ એમને જણાવેલ કે પોતે જે છે એ બીજેપી ની અંદર સાથે જોડાયેલ છે અને પીએમઓમાં એમની ઓળખાણ હોય જે ફરિયાદીના દીકરાને જે છે એ જો એમને પૈસા આપવામાં આવે તો એ નોકરી પર લગાડી દેશે. આમ છેલ્લા 1.5 વર્ષની અંદર અલગ અલગ તારીખના રોજ એમણે જે છે કુલ આશરે 26 લાખ રૂપિયા જે છે મેળવી લઈ ફરિયાદીના દીકરાને નોકરી અપાવેલ નથી, જે બાબતે ફરિયાદી આ બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.